Fantastic fun for family. ગઈકાલે જ એક અંકલ સાથે મુલાકાત થઈ. તમને થશે કે ભાઈ તારે મુલાકાત થઈ એમાં એ વાત તો અમને કેમ કહે છે, પણ વાત એટલા માટે કહું છું કે એ મુલાકાતમાંથી મને કંઈક શીખવા મળ્યું છે અને હું ઈચ્છું છું કે તમે બધા પણ એ વાતને જાણો. એમના ઘરે અમે ગયા તો એક આખી દિવાલ પર ઘણા બધા ફોટા હતા. મને એ દિવાલ પરના ફોટા જોઈને એવું થોડી નવાઈ લાગી કે ભાઈ એક બે ફોટો ફ્રેમ હોય તો સમજ્યા, પરંતુ આખી દિવાલને જ ફ્રેમ કરી છે, કુછ તો બાત હે. એટલે મેં પૂછ્યું કે અંકલ તમે આવું કેમ બનાવ્યું છે, આટલા બધા ફોટા આખી દિવાલ પર? અને એમણે જે જવાબ આપ્યો ને એ ખરેખર ખૂબ જ સુંદર હતો, કારણ કે એ ફોટાની અંદર પહેલાં આવતા એવા બ્લેક એન્ડ વ્હાઇટથી લઈને અત્યારના લેટેસ્ટ ફોટોસ પણ હતા. એમણે એવો જવાબ આપ્યો કે ભાઈ આ ફોટા એ ફક્ત ફોટા નથી, પણ આ મારો ભૂતકાળ છે. ખરેખર બહુ સરસ વાત હતી કે આ ફોટા એ ફક્ત ફોટા નથી, પણ મારો ભૂતકાળ છે, મારું જીવન છે. આ ફોટામાં રહેલો હું છું. જ્યારે પણ નિરાશ થાઉં ત્યારે આ ફોટા જોઉં છું કે જો હું એક નાના ઝૂંપડામાંથી મોટા મહેલ સુધીની સફર કાપવા માટે સક્ષમ હોઉં તો આવેલી અથવા તો આવનાર મુશ્કેલી મને ડગાવી નહીં શકે. અને ખરેખર મને રસ પડ્યો. એમણે કહ્યું કે મારી શરૂઆતની પરિસ્થિતિ મને સતત યાદ અપાવે છે કે ક્યાંથી ક્યાં અને કેવી રીતે પહોંચ્યા, જે મારા પગને જમીન સાથે સતત સંપર્કમાં રાખે છે અને કહે છે કે જો અહીંયા સુધી આવી શકાય તો હજી આગળ કેમ ન વધી શકાય. માટે એ મારો ભૂતકાળ જ મારું પ્રેરક બળ પૂરું પાડે છે. એમની આ વાતો સાંભળીને મને પહેલાં થોડી સમજવામાં તકલીફ પડી, પણ પછી થયું કે એમની વાતો ખરેખર ખૂબ જ દરેકે દરેક માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તમારા ભૂતકાળની યાદો જ તમારા જીવનમાં ખૂબ ઉપયોગી બને છે. માટે જ્યારે તમે એકલા પડી જાઓ, નિરાશ થાવ, હતાશ થાવ, બસ ભૂતકાળનો સારો અને ખરાબ બંને સમયને યાદ કરો. રસ્તો એમાંથી જ મળી જશે, બહાર બીજે ક્યાંય જવું નહીં પડે. જો સમય હોય ને તો આજે તમારા ઘરમાં પડેલા જૂના આલ્બમ, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા બધું કાઢીને જુઓ, ફેમિલી સાથે સમય પસાર કરો, અને હા, એ ફોટા જુઓ ને ત્યારે આ વાત અને મને પણ યાદ કરજો. સાંભળી રહ્યા છો સુર ધી સિઝલર, તમારા દોસ્ત જય સાથે. બજાર ફિલ્મથી અરિજીત સિંહ, તુલસી કુમાર અને ન્યુમેન પિન્ટોના સ્વરમાં ગીત, સંગીત અભિજીત વાઘાણીનું, શબ્દ રચના રાજેન્દ્ર કૃષ્ણાની. तुम रहती